નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, પેન્શનની આગામી પેન્શન રણનીતિ વિશે નિષ્ણાંતોએ આપ્યો મહત્વનો સંદેશો, તો સરકાર પણ કરી સ્પષ્ટતા. જો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. નિષ્ણાંતો દ્વારા એક મહત્વનો આદેશ આપવામાં આવે છે, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતા પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર રોજ નવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું. પેન્શનધારક, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કર્યો હતો, જેના કારણે તે હવે 50% વધી 53% થઈ ગયું છે. આ પછી સવાલ ઉઠવા લાગે કે શું વધેલ ડીએ હવે કર્મચારીઓને પેન્શનના બેઝિક મર્જ કરવામાં આવશે? તો ચાલો જાણીએ આના વિશે નિષ્ણાતો શું કહે છે, સરકારનો જવાબ શું છે. ડીએ મર્જ કરવા પર ચર્ચા. ડીએ ટકાવારી 50%ની વટાવત તેની મૂળ પગાર સાથે મર્જ કરવાની સંભાવના પર ચર્ચા શરૂ થઈ છે. 5મા પગારપત્ર દરમિયાન એવી ભલામણ કરવામાં આવી હતી કે જો ડીએ 50%થી વધુ હોય તો તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે, પરંતુ 6મા પગાર 7મા પગારપત્રની ભલામણ સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સરકારની સ્પષ્ટતા. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતા નકારી કાઢી છે. એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું હતું કે ડીએ 50% મર્યાદા વટાવી જાય તો પણ મૂળ પગારની સાથે જોડવામાં આવશે નહીં. નિષ્ણાંતોનો અભિપ્રાય. આ મુદ્દે નિષ્ણાત કરંજાવાલા એન્ડ કંપની જણાવ્યું હતું કે 5મો પગારપત્ર સમયે આના ભલામણ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ 6 અને 7મા પગારપત્ર આવી કોઈ ભલામણ નહોતી. જ્યારે સંજીવ કુમાર અને માને છે કે ડીએ મૂળ પગાર સામેલ કરવામાં આવશે નહીં, કારણ કે તે માત્ર ચર્ચાઓ અને વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ નથી. ડીએમાં આગામી વધારો ક્યારે થશે? કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી જુલાઈમાં ડીઆરમાં સુધારો કરે છે, જે અનુક્રમે માર્ચ ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવશે. આગામી ડીએ વધારો માર્ચ 2025માં હોળી પહેલાં જાહેર કરવામાં આવશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીના ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવા કોઈ સત્તાવાર નિયમ નથી. સરકાર અને નિષ્ણાતોના મત મુજબ 7મું પગારપત્ર જેટલું આવું પગલું લેવામાં આવ્યું નથી. ડીએમાં વધારો એ રીતે ચાલુ રહેશે જે રીતે હાલમાં કરવામાં આવી રહ્યું છે. ડીએ એરિયસની અપડેટ. કર્મચારીઓ અને પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવે છે, જે દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારીઓના પેન્શન 53% ડીએ બાકીના 18 મહિના એરિયસ અંગે સારા સમાચાર. આ સાથે 20 નવેમ્બર પેન્શનના ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તો જાણીએ આપણે બધા સમાચાર નજીકથી જોઈ લઈએ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ડીએ એરિયસ વિલંબ પર વ્યાજની ચૂકવણી. કર્મચારીઓના પેન્શન મોંઘવારી ભથ્થું 50% વધીને 53% કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ તે કર્મચારીઓના પેન્શનના ખાતામાં ચૂકવવામાં આવ્યું નથી. 4 મહિનાનું એરિયસ ચૂકવવામાં આવ્યું નથી. નિયમો અનુસાર સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ચૂકવણી કરવી જોઈએ, પરંતુ સરકાર જાણું જોઈને વિલંબ કરી રહી છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને પેન્શનની એક જ માંગ છે કે વિલંબની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે. સરકાર હંમેશા તેના માટે પેમેન્ટ જાણી લો. કોઈ વિલંબ કરે છે તો આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ માર્ગદર્શિકા ધ્યાનમાં રાખીને વિલંબ પર વ્યાજ ચૂકવવું જોઈએ. જાન્યુઆરી 2025થી ડીએમાં કેટલો વધારો થશે? તો મિત્રો, કર્મચારીઓને પેન્શનમાં મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વખત વધારો કરવામાં આવ્યો છે. એકવાર જાન્યુઆરી મહિનામાં અને બીજી વાર જુલાઈ મહિનામાં. હવે જાન્યુઆરી કુલ મોંઘવારી ભથ્થું 50% હતું, જ્યારે જુલાઈ 2024 કુલ મોંઘવારી ભથ્થું 53% થઈ ગયું છે. હવે જાન્યુઆરી 2025થી કુલ મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેના દર મહિને સિમલા લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે, અને કેવી રીતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે પણ સંપૂર્ણપણે આંકડો પર નિર્ભર રહે છે. તો મિત્રો, પરંતુ આંકડો હજુ સુધી કોઈ સરકારે જાહેર કરવામાં આવ્યો નથી, અને સામાન્ય રીતે આ ડેટા દર મહિને છેલ્લા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સુધીમાં જાહેર થવું જોઈએ, પરંતુ સરકાર તેને જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. 18 મહિનાનું ગ્રેજ્યુટી જીવન રકમ મળવાનું શરૂ થાય છે. તો જેમ તમે જાણતા હશો કે જાન્યુઆરી 2020 અને 30 જૂન 2021 વચ્ચે કોરોના સમય દરમિયાન ડીએ સ્ટે કરવામાં આવ્યું હતું. તો આવી સ્થિતિમાં દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારી 70% ડીએ સાથે ગ્રેજ્યુટી રજા રકમ ચૂકવવામાં આવી હતી. તો મિત્રો, આ તે મારી. થેન્ક યુ વેરી મચ.